અનવસ્ત્રાદિભિ સર્વે સ્વકીયાઃ પરિચારકાઃ સંભાવનીયા સતતમ યથા યોગ્યમ યથા ધનમ. મહારાજ 67માં શ્લોક તને લગતા કહે છે કે સર્વે મારા આશ્રિત હોય તેમણે પોતાના જે સેવકો હોય, પોષ્યવર્ગ હોય, તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અનવસ્ત્રાદિકે કરીને યથા યોગ્ય અને ધન સંપત્તિને અનુસાર નિરંતર એની સંભાળ રાખવી, એની સંભાવના કરવી. શતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય સમજાવતા કહે છે કે કોઈ પણ પ્રાણી પોતાને આશરે રહેલું હોય તેની અનવસ્ત્રાદિકે કરીને કે ઔષધાદિકે કરીને હંમેશા સંભાળ રાખવી, તેમને સંતુષ્ટ કરવા, પણ ક્લેશ ક્યારે પણ આપવો નહીં. સ્કંદ પુરાણની અંદર કાશીખંડને વિશે 9 પોષ્ય વર્ગ બતાવેલા છે. માતા પિતા ગુરુ પત્ની ચાપત્યાની સમાશ્રિતા અભ્યાગત પ્રપન્નોગ્નિ પોષ્ય વર્ગ અમી 9. આ 9 પોષ્ય વર્ગ છે. માતા, પિતા, ગુરુ, પત્ની, નાના બાળકો, અતિથિ, શરણે આવેલો કોઈ પણ પુરુષ, પોતાને આશરે રહેલો કોઈ પણ મજૂર અને અગ્નિ પણ પોષ્ય વર્ગ છે. તો આ 9 પોષ્ય વર્ગ બતાવેલા છે. તો આ બધાયની અનવસ્ત્રાદિકે કરીને સંભાળ રાખવી, પણ એને ક્લેશ તો ક્યારે પણ આપવો નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, ઘરમાં કોઈ પોપટ પાડેલો હોય કે કૂતરો પાડેલો હોય તથા આંગણામાં પશુઓ બાંધેલા હોય, આ બધાયની અન્ન અને જળ વડે કરીને સંભાળ રાખવી, પણ તેમને ક્લેશ થાય એવું વર્તન ક્યારે પણ રાખવું નહીં. સ્કંદ પુરાણને વિશે કહેલું છે, સજીવતી પુમાન યોત્ર બહુબિશ્ચોપજીવ્યતે જીવન મૃતોથ વિજ્ઞય પુરુષ સ્વદરંભરઃ. સ્કંદ પુરાણની અંદર કહેલું છે કે આલોકને વિશે જે પુરુષ બીજાનું રક્ષણ કરીને જીવે છે, અર્થાત અનવસ્ત્રાદિકે કરીને બીજાને સંતુષ્ટ રાખી કરી અને પોતે જીવે છે, એ જ સાર્થક જીવે છે. અને જે પુરુષ પોષ્ય વર્ગોનું પોષણ કર્યા સિવાય કેવળ પોતાનું જ પેટ ભરનાર છે, તેને શાસ્ત્રમાં જીવતો મરેલો કહેલો છે. અને વળી મહાભારતની અંદર પણ કહેલું છે કે એકઃ સંપન્નમ અશ્નાતિ વસ્તે વાસશ્ચ શોભનમ અસંવિભજ્ય ભૃતેભ્ય કો નૃશંસસ્તતઃ પરઃ. આ મહાભારતનો શ્લોક છે. આ મહાભારતના શ્લોકને વિશે કહેલું છે કે જે પુરુષ સારા ભોજનો હોય તેને પોતે એકલો જમે છે, અને સારા વસ્ત્ર હોય તેને પોતે એકલો જ પહેરે છે, અને પોષ્ય વર્ગનો વિભાગ પાડતો નથી. આવા સ્વાર્થી મનુષ્યને તો શાસ્ત્રમાં નિર્દયમાં અતિ નિર્દય કહેલો છે. અને વળી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિને વિશે યાજ્ઞવલ્ક્ય ઋષિએ પણ કહેલું છે કે પોતાની પાસે આપવા યોગ્ય વસ્તુ હોવા છતાં પણ પોતાને આશરે રહેનાર કોઈ પણ વ્યક્તિ હોય કે પોતાનો સેવક હોય અથવા કોઈ પણ પોષ્ય વર્ગ હોય, તેને જે પુરુષ સંતુષ્ટ કરી શકતો નથી. પોતાની પાસે હોવા છતાં પણ જે પુરુષ પોતાને આશરે રહેનારી કોઈ વ્યક્તિ હોય, પોતાનો સેવક હોય અથવા કોઈ પણ પોતાનો પોષ્ય વર્ગ હોય, તેને જે પુરુષ સંતુષ્ટ કરી શકતો નથી, તે પુરુષ દમણની પેટે ભલે શ્વાસ લે છે, છતાં તેને મરેલો જ જાણવો, મરેલા જેવો જ જાણવો. આ રીતે યાજ્ઞવલ્ક્ય ઋષિએ પ્રતિપાદન કર્યું છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે કોઈ પણ પોતાને આશરે રહેનાર પોષ્ય વર્ગ હોય તેમને ક્લેશ ક્યારે પણ આપવો નહીં. અનવસ્ત્રાદિકે કરીને યથા યોગ્ય એની સંભાવના કરવી.